સવારે આપણે ઓલી વાડીએ હર હાંકવા ગયા પણ હર હાલ્યા નહીં એટલે આપણે વિયા હતા. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં. જો અત્યારે ટાઈમ થયો છે 8 જેવું અને અત્યારે આપણે જવાનું છે ઓલી વાડીએ હર હાંકવા. હજી દેરી આપણે દૂધ ભરવાનું છે, દૂધ ભરતા જઈ અને હાઈલા જઈ ઓલી વાડીએ. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. હા, કાયતરા કેટલા હુકાઈ ગયા જો. આમાં એટલા હર જો આપણે જોડાવી લીધા છે. તો હાલો બ્લોકમાં બેના રહેજો. જય ઓલી વાડીએ. આપણે જો અત્યારે આ વાડીએ આવતા રહ્યા છે અને આપણે હાંકવાનું છે જીરાવાળું. એડાવાળામાં અત્યારે પાણી હાલે છે અને ઓલી બાજુ જો કીધું અડધું પાયું હતું ને અડધું કંઈક હૂકવું છે. હાલે એટલું કીધું હાંકી નાખી, નહીં હાલે તો વળી પાવું જોઈશે. આ જો એડાવાળું રહ્યું ને એમાં હજી પાણી હાલે છે એટલે એમાં જ પાણી પાવું જ પડે એવું હતું, નકર તો હરાય ન હાલે. એટલું ચોમાસાનો હું ટોર લાગ્યો હોય ને. અને આ બાજુ જો હજી આપણે ઓયડીના પતરા નાખવાના છે આટલા, આ ભાંગી જાય. અને મેં તમને આપણે એક વિડીયોમાં આંબાનો ફાલ પછી નાની નાની કેરી થઈ ત્યારે બતાવી હતી અને અત્યારે બતાવો અત્યારે કેટલી કેરીઓ એમાં રહી છે. જો અત્યારે આટલી કેરીઓ રહી. આ એક ભાગમાં જો, ઓલા ભાગમાં તો આપણે પવન આવ્યો હતો ને તો બધી ખરી જઈ હતી. એ ભાગમાં છે જ નહીં. આમનો પવન હતો ને તો આ બાજુની બધી ખરી ગઈ. આ બાજુ કોક છે. એટલે એક ફાલનો આપણે લુરખો હતો ને એમાં એક કેરી થઈ. નકર ફાલ ઘણો આવ્યો હતો. જો એક એક ડાયરમાં એક એક જ કેરી છે. જો આમાં એક જ છે ને, આ બે ડાયર છે પણ એક જ છે એમાં. જો બધામાં હજી ખરતી જાય. જો હજી ખરે કેરી. જો આ બધી ખરી ગયેલી. એટલે લગભગ હે ને મારા ધાર્યામાં 25% કેરી ન રહે, પવનની ખરી જાય ને અમુક એમણા ફાલ ઓલી પીરી થઈને ખરી જાય. એટલે કેરીઓ તો ફાલ આવે એટલી તો થાય જ નહીં. લગભગ 10 થી 15% માંડ રહેતી પાકતા પાકતા. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું અને સવારે આપણે ઓલી વાડીએ હર હાંકવા ગયા પણ હર હાલ્યા નહીં એટલે આપણે વિયા હતા. અને અત્યારે આવ્યા છીએ આપણે બાજરામાં ચક્કા ઉડાડવા. એટલે ચક્કા ઉડાડવા નતા આવ્યા પણ ભૂંગળું વાળી બાંધ્યું હતું લેવા આવ્યા. આ ઓલું આપણે ફેરિયાવાળા રાખે ને ભૂંગળું આમાં ઉતારીને રેકોર્ડિંગ કરીને મૂકી દેવાનું. એટલે એ હમણાં હાઈલા રાખે. આમાં જો અમુક ખીરા દાણા થઈ ગયા ને તે ચક્કા આવવા મીના છે એટલે હવે ધ્યાન રાખવી પડશે ચક્કાની. જો આવા દાણા થઈ ગયા ખીરા. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. મસ્ત મજાનો સનસેટ થાય છે. આમાં જો આમાં ખાઈ ગયેલા કાચા દાણા હોય ને એટલે એને ખાવાની કુણા મજા આવે. તો આ બાજુ બધે થઈ ગયા દાણા. એટલે સવારનો આપણે બ્લોક જ નહોતો બનાવ્યો. વ્યાયા હતા તો આપણે લગભગ ત્યાં 2-3 આટા વર્યા હતા ટ્રેક્ટરને. એટલે પછી હાલ્યું નહીં એટલે પછી તરત જ આપણે આ વાડીએ આવતા રહ્યા હતા.
હવે કીધું એટલું પાઈને પછી હાંકશું, ફૂકે તો ના હાલે એવું. આલ બાજુ હજી નીંગલતો હવે અમુક હજી નીંગળી ગયો, દાણા સડી ગયો ને એવું બધું છે. આલ બાજુ જો બબે દોરી બાંધીએ ને તોય રોજ આવી જાય છે. બબે દોરી છે, કાગર એક છે, તોય આમાં નીચે ગળકીને ગરી જાય અંદર. અને ઝાટકો તો આપણે હે નહીં, ખાલી દોરી જ બાંધી છે. આમાં જો તાળા નાખી ગયા. આ ઢેફો હમણાં હું આવેલો ને આખું હલતું હતું જો સમજો, આખું ઢેફું હમણાં નીકળે. હર આઈ કહેવાય ને જો હલે. આમાં તો બધે તાળા જ નાખી ગયા છે. આમાં તો હાલેવા જ નહીં. આમાં જો હુકે હાકે ને તો હાલે જ નહીં. આલ બાજુ જો ઓલા હાઈકા તો એ ઢેફા કેવા કાઢ્યા હતા. હરમાં વચગારે હલવી જતા હતા, એવડા ઢેફા નીકળતા. જો આમાં પાવા રહીને તો આમાં લગભગ 10-15 દી તો પાતા થઈ જાય, કેમ કે તાળા નાખી જાય ને એટલે તે તરીએ પાણી જાય પછી હાલે. આલ બાજુ જો આપણે એક કાંટો વીર્યા હતા તેથી એક વિડીયો બતાવ્યું હતું. જો આવા ટેફા કાઢ્યા હતા. આ તમે 2-3 વાર રોટાવેટર મારો ને તોય ઢેફું ન ભાંગે. આ ટોરનું બધું ઢેફું છે. એટલે પછી આપણે એક આંટો વરીને મૂકી દીધું આપણે. હવે વરસાદ આવશે ને પછી આટલામાં હાંકવા જોઈશે, નકર આપણે પૈ તોય ભેગું નથી થયું. પાવામાં વાર લાગે એવું હે. એટલે વરસાદ એકાદો થઈ જાય ને જેવો તેવો પછી આટલા મારી દેવું. અને હું આપણે કાંઈ બીજું કાંઈ વાવવું છે નહીં, જાહેર જ વાવવી છે. હવે મારીને જાહેર વાવી દેવું. થોડોક કપા વાવવાનો છે, થોડાક લીટા કરવા છે. તરી 35 સાહ જેવું કરવું છે, જેટલું આપણે ખાતર ભરાય ને એટલા લીટા કરવા છે. બાકીનું જાહેર જ વાવવાની. તો હાલો બ્લોકમાં બના રહીજો.